એક તરફ સતત વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં લીલોતરી છવાઈ છે, પરંતુ સુરેન્દ્રનગરના હજારો પશુપાલક માટે આ જ વરસાદ મુશ્કેલીનું કારણ બન્યો છે. ભારે વરસાદ બાદ ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે. બજારમાં ઘાસચારાના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે બીજી તરફ રાજ્ય સરકારે જાહેર કરેલી 500 કરોડ રૂપિયાથી ગૌપોષણ યોજનામાં સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ ન થતા પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લો પશુપાલન માટે સમગ્ર ગુજરાતમાં મહત્વનું માનવામાં આવે છે. અહીં લાખો લોકોની આજીવિકા પશુપાલન આધારિત છે. જિલ્લાના અંદાજે 4.5 લાખથી વધુ પશુઓનો નિભાવ પશુપાલકોના રોજિંદા પડકાર બની ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં પડેલા સતત ભારે વરસાદના કારણે ઘાસચારાની સ્થિતિ વધુ વિકટ બની છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા લીલો ઘાસ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી, જ્યારે સૂકું ઘાસ પણ દુર્લભ બનતા તેના ભાવમાં ભારે વધારો નોંધાયો છે. પશુપાલકના જણાવ્યા મુજબ હાલમાં લીલા ઘાસચારાનો ભાવ અંદાજે 180 રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચી ગયો છે, જ્યારે સૂકા ઘાસચારાનો ભાવ 500 રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચી જતા પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે. નાના અને મધ્યમ પશુપાલકો માટે આ સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક બની છે. આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીને ગૌ પોષણ યોજના અંતર્ગત 500 કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી, પરંતુ આ યોજનામાં સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ ન થતા પશુપાલકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ત્યારે આ મામલે પશુપાલકો શું કહી રહ્યા છે એ સાંભળી લો. અમારે કલેક્ટર કચેરીમાં આજ 31 તારીખે આયોજન પત્ર આપેલું છે અને ઝાલાવાડમાં 7 લાખ માણસ પશુધન છે. તો તમને કહું, અત્યારે આ વરસાદના કારણે લીલા ઘાસચારાના 180 અને સૂકા ઘાસચારાના 400 થી 450 રૂપિયા છે. તમને કહું, અમે અત્યારે મુખ્યમંત્રીને નમ્ર વિનંતી કરીને કહેવી છે કે ભાઈ આ તમે 550 કરોડ રૂપિયા ફાળવ્યા છે, એમાંથી 250 કરોડ રૂપિયા અમને સુરેન્દ્રનગર જિલ્લાને ફાળવો તો અમારા પશુધનનું ઓલું અત્યારે સચવાઈ જાય. વરસાદના કારણે નુકસાન છે બહુ, વરસાદના કારણે નથી અહીંયા નથી અને છે અહીંયા છે. અત્યારે અમારો પશુપાલન માલ ભૂખ્યો મરે છે અને વરસાદના કારણે અમે બહુ તકલીફમાં છીએ. તો તમે મુખ્યમંત્રીને કંઈ અમારા આ નિવેદન આપી છે, તમે અમારું ધ્યાન દેજો સાહેબ. આજરોજ અમે માલધારી સભ્યોએ ભેગા મળીને આવેદનપત્ર આપ્યું છે, પણ મારે એક જ શબ્દ સરકારશ્રીને પૂછવો છે કે જેવી રીતે ખેડૂત જો આ દેશનો મેઇન આધાર હોય તો પશુપાલન પણ આ દેશની કરોડરજ્જુ જ છે. માટે પશુપાલકો માટે કંઈક સરકાર વિચારે એટલી નમ્ર વિનંતી. અધિક કલેક્ટર સાહેબને સુરેન્દ્રનગર જિલ્લા પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્યો વાઘજીબિહાર ભલવાડે ઘાસચારા નિમિત્તે, ઢોરવાળા ખોલવા નિમિત્તે અને જે મુખ્યમંત્રી પોષણ યોજનાના જે 500 કરોડ રૂપિયા જે સરકારે ફાળવા છે, એમાં ઝાલાવાડ અને સુરેન્દ્રનગર જિલ્લાના પશુપાલકોનો સમાવેશ કરવા માટે અમે આવેદન આપેલું છે. ઝાલાવાડમાં આશરે 7.5 લાખ પશુધન છે અને એનો નિભાવ કરવો અત્યારે મુશ્કેલ છે, કારણ કે અછત અને જ્યાં જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં ઘાસચારો સાવ બળીને ખાકને સુકાઈ ગયો છે. એવા સમયમાં હાલમાં લીલા ઘાસચારાનો ભાવ 170 થી 180 છે. સૂકા ઘાસનો ભાવ 1 મણનો 300 થી 400 રૂપિયા છે. આવા સમયમાં માલધારીઓની કમર તોડી નાખેલી છે અને સરકારશ્રીને અમે આવેદન આપી અને જણાવેલ કે કા કેટલ કેમ ખોલો, કા પછી 250 કરોડ રૂપિયાનું અલગથી પેકેજ જાહેર કરો, જેથી કરીને માલધારીઓ આ દુષ્કાળ અને આ અછતમાં પાર પાડી શકે. પશુપાલકોનું કહેવું છે કે રાજ્યના સૌથી મોટા પશુપાલન ધરાવતા જિલ્લાઓમાં સુરેન્દ્રનગરની પણ ગણના થાય છે. છતાં આવી વિકટ પરિસ્થિતિમાં જિલ્લાને યોજનાથી વંચિત રાખવામાં આવ્યો છે, જે અન્યાય સમાન મુદ્દો છે. આ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લાના માલધારીઓએ એકત્રિત થઈ અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. કલેક્ટર મારફતે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીને તેમણે ગૌ પોષણ યોજનામાં સુરેન્દ્રનગર જિલ્લાનો પણ સમાવેશ કરવાની માંગ કરી છે. માલધારીઓએ સરકાર સમક્ષ બીજી એક મહત્વની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જિલ્લામાં તાત્કાલિક ધોરણે ઘાસચારાનો જે કેમ્પ છે તે શરૂ કરવામાં આવે, જેથી પશુઓને પૂરતો ચારો મળી રહે અને પશુપાલકોને રાહત મળી શકે. પશુપાલકોનું એ પણ કહેવું છે કે જો સમયસર સરકાર મદદ નહીં કરે તો હજારો પશુઓના નિભાવ સામે એક ગંભીર સંકટ ઊભું થઈ શકે છે. પશુપાલન આધારિત પરિવારોની આર્થિક સ્થિતિ પણ વધુ ખરાબ બનવાની શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે પશુપાલકોની આ રજૂઆત બાદ રાજ્ય સરકાર સુરેન્દ્રનગર જિલ્લાને
ગૌ પોષણ યોજનામાં સમાવેશ કરે છે કે નહીં. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.